ભરૂચના પરિયેજ ગામની માત્ર 9 વર્ષની બાળકી એનેસ્થેસિસની ભૂલના કારણે મૃત્યુ પામતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ જિલ્લાના મૂળ પરિયેજ ગામના અને દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા ઇરફાન પટેલની 9 માસની બાળકી નામે ઇકરા ઇરફાન પટેલ કોઈક માનસિક બીમારીથી પીડાઈ રહી હતી, જેની સારવાર અર્થે એનઆરઆઈ પરિવાર વડોદરા ખાતે સારવાર અર્થે આવ્યું હતું અને ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલ મિરાજ સીટી સ્કેન કરાવવા પણ આવ્યું હતું। દરમિયાન એક BHMS ડોક્ટર દ્વારા બાળકીને બેભાન કરવા માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ બાળકીને MRI કરાવવા ખસેડાઈ હતી, પરંતુ MRI બાદ બાળકી ભાનમાં ન આવતા એને તાત્કાલિક ધોરણે ICUમાં ખસેડાઈ હતી, જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી। ડોક્ટરની આ ગંભીર ભૂલના કારણે બાળકીના પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલ ખાતે ધસી આવીને હોબાળો મચાવ્યો હતો, જ્યાં તોડફોડ અને મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્થળ પર પોલીસે પહોંચી જઈને હાલ તો આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પટેલ શિફા ઇરફાન। મારી બેબી બેસતી હતી ના, તે માટે હું સાઉથ આફ્રિકાથી ઇલાજ માટે અહીંયા લાવી। હું આવ્યા પછી મારી છોકરીને ઇલાજ માટે હું બધા ડોક્ટરો પાસે ગઈ કે મારી છોકરીને બતાવું, બધા ડોક્ટરોનું ઓપિનિયન લઉં કે આજે મારી બેબીને શું પ્રોબ્લેમ છે। બરોડા ગઈકાલે બરોડાવાળા ડૉક્ટરે એમ કીધું કે એને મગજનું મતલબ કે કમજોરી છે, તો તમે એને જરાક સ્કેન કરાવો માથાનું, તો અમને ખબર પડે કે એને શું પ્રોબ્લેમ છે, તો અમે એની દવા કરીએ। તો મેં કીધું સારું, સ્કેન કરાવવા ગયા, વાર લાગતી હતી, તો અમે કીધું તમને કાલે ડૉક્ટરે મને એમ કીધું કે કાલે તમે મને બતાવજો સ્કેન, વાંધો નહીં, તમે ખાલી રિપોર્ટ લઈને આવજો। મેં કીધું સારું। તો આજે સવારના 10 વાગ્યાનું અપોઇન્ટમેન્ટ હતું મારું મિરાજમાં ભરૂચ। ત્યાર પછી મિરાજમાં બતાવ્યું, બેબી સૂતેલી હતી। મને કે બેબી સૂતેલી છે? મેં કહ્યું હા સૂતેલી છે। સ્કેન કરવા લઈ ગયા, સૂતેલી હતી, બેબી અવાજથી ઉઠી પડી, ડોઝ આપ્યો, એક ડોઝ આપ્યો, પછી પાછી સૂઈ ગઈ, પછી પાછો બીજો ડોઝ આપ્યો। મેં ના કીધું કે મારી બેબીને આટલો ડોઝ તું ના આપ, મારી બેબી હજુ નલ્લી 9 મહિનાની છે, એ બહાર પેદા થયેલી છે ને, આટલો ડોઝ તું ના આપ, તે છતાં એને ડોઝ આપ્યો। પછી એને એના મેનેજર અંદર જે મિરાજમાં જે બેસે સ્ક્રીન પર તેને જઈને કીધું કે આ મતલબ કે આ औरत મતલબ કે મારા કામમાં અંદર દખલ અંદાજી કરે ને બધું, તો મને ઓફિસમાં બોલાવી અને મને કે બેન તમે ટેન્શન ના લો, તમારી છોકરીને અમે સહી સલામત આપવાની જિમ્મેદારી અમારી। તો મેં કહ્યું ચાલ તું ડોક્ટર છે, તને બધી સમજ પડે। મેં ચૂપ રહી, મેં કંઈ ના બોલી। ત્યાર છતાં 15 મિનિટમાં અહીંયા બહુ બધા ડોઝ આપ્યા, તો મેં કીધું, મેં કહ્યું તું ઓવરડોઝ આપે જ ના, ડોઝ આપ આટલા, તે છતાં મારે બોલવું પડ્યું। તો મને કે ના તું ટેન્શન ના લે। ત્યાર પછી મારી બેબી ઘેનમાં જતી રહી હતી, ત્યાર પછી એ ઉકાળા ભરતી હતી, એને વધારાનો ડોઝ આપ્યો। આજે મારી છોકરી ત્યાં અંદર જ એક્સપાયર થઈ ગઈ। આજે એક અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બની ગયું છે। 9 મહિનાની બાળકી MRI માટે લાવવામાં આવ્યા હતા। MRI સેન્ટર ઉપરથી એનેસ્થેટિસ્ટને બોલાવવાને બદલે સેવાશ્રમમાંથી અમારા એક જે ICU યુનિટના ઇન્ચાર્જ છે ને એમને બોલાવેલા, જે હકીકતમાં જવા માટે કાયદેસર અધિકૃત નથી, અમે એમને પરવાનગી પણ આપી નથી। બટ વિધાઉટ ધી પરમિશન, જાણ બહાર અને મંજૂરી વગર એ MRI સેન્ટર પર ગયા હતા અને ત્યાં આ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બન્યો છે। એમને કંઈક ડોઝ એનેસ્થેટિસ્ટનો ડોઝ આપવામાં કંઈ ભૂલ કરી, જે કંઈ બન્યું તે MRI સેન્ટર પર બન્યું છે અને ત્યારબાદ પરિસ્થિતિ વણસતા એ બાળકને કદાચ કંઈક ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ મળી શકે એ આશયથી અમારા જે કર્મચારી છે તે સેવાશ્રમમાં લાવેલા, પરંતુ બિફોર ધેટ આ બાળક તો ત્યાં એક્સપાયર્ડ થઈ જ ગયું હતું અને આ જે અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ બન્યું છે તેની સાથે સેવાશ્રમ ઇન્સ્ટિટ્યુશનને કંઈ લાગતું વળગતું નથી। બનાવ બન્યો છે, હકીકત છે, અનધિકૃત રીતે વિધાઉટ પરમિશન એમને આ જે કામગીરી કરી છે અને બંને ટર્મિનેશનનો અમે ઓર્ડર પણ આપી રહ્યા છે અને હી વિલ બી નો મોર ઇન ધી સર્વિસ જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી, અને we will definitely cooperate the police department and all the department concerns.